ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.17. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. r બરાબર 3ti કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ મીટર, જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. એ કણનો વેગ તથા એક્સેલરેશન મેળવો. બી ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો. હવે જુઓ, આપણને અહીંયા કણનો સ્થાન સદિશ આપ્યો છે અને આપણે વેગ અને પ્રવેગ બરોબર આ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન આપણને વેગ આપે. બરોબર, તો આપણે આ સ્થાનાંતર સદિશ જે છે તેનું સમયની સાપેક્ષનું વિકલન કરીને પહેલા વેગ મેળવીએ. તો એ સ્થાન સદિશ છે r at any time t બરાબર 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ. હવે આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો કે d by dt of r એટલે 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ. હવે અહીંયા t નું વિકલન થશે 1 એટલે પહેલું પદ થશે આપણું 3i કેરેટ, t સ્ક્વેર નું વિકલન થશે 2t એટલે બીજું પદ થશે 2 into 2t એટલે 4tj કેરેટ અને 4k કેરેટ અચળ છે, ત્યાં t આવતો નથી તો અચળ પદનું વિકલન શૂન્ય થશે. એટલે આપણો વેગ થશે 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. બરોબર, વેગ મળી ગયો. હવે આપણે પ્રવેગ શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને પ્રવેગ આપે છે. તો આ જે વેગનું સૂત્ર મળ્યું આપણને એનું આપણે ફરીથી વિકલન કરીએ. બરોબર, તો પ્રવેગ a બરાબર d by dt of v. તો d by dt of v નું મૂલ્ય મૂક્યું 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. હવે 3i કેરેટ એમાં t નથી, મતલબ કે આ પહેલું પદ આપણા માટે અચળ થઈ ગયું તો અચળ નું વિકલન શૂન્ય થશે. બીજા પદમાં t છે, t⁻1 છે તો t નું વિકલન 1 થશે. એટલે આપણા માટે પ્રવેગ થઈ જશે માઇનસ 4j કેરેટ. બરોબર, એટલે કે અહીંયા પ્રવેગ અચળ થઈ ગયો. તો હવે વેગ અને પ્રવેગ આપણને મળી ગયા. હવે આપણે બી જોઈએ. એમાં આપણને કહ્યું છે કે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો. તો વેગનું સૂત્ર આપણી પાસે છે. બરોબર, કે વેગ v x ટાઈમ t બરાબર 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. હવે આપણે t બરાબર 2 સેકન્ડે કણનો વેગ શોધવાનો છે. બરોબર, તો આ સમીકરણની અંદર t નું મૂલ્ય આપણે 2 સેકન્ડ મૂકી દઈશું. તો વેગનું સૂત્ર આપણી પાસે છે, એમાં હવે t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ આપણે. તો વેગ 2 સેકન્ડે થયો 3i કેરેટ માઇનસ 4 into 2 એટલે કે 8j કેરેટ. તો 3i કેરેટ માઇનસ 8j કેરેટ આ થયો 2 સેકન્ડે વેગ. હવે એનું માન શોધવાનું છે. બરોબર, તો વેગનું મૂલ્ય બરાબર અંડર રૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. તો વેગનું મૂલ્ય બરાબર અંડર રૂટ 3 નો વર્ગ વત્તા માઇનસ 8 નો વર્ગ બરાબર અંડર રૂટ 9 પ્લસ 64 બરાબર અંડર રૂટ 73. બરોબર, હવે વેગની દિશા શોધવાની વાત છે આપણે. તો વેગની દિશા આપણે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં લઈએ તો tan થીટા બરાબર શું થાય? vy ભાગ્યા vx. તો tan થીટા બરાબર vy ભાગ્યા vx. vy આપણી પાસે છે -8 અને vx છે 3. તો tan થીટા બરાબર -8 ભાગ્યા 3. તો થીટા બરાબર tan ઇન્વર્સ -8 ભાગ્યા 3. હવે જો આપણે નેચરલ ટેન્જેન્ટના ટેબલમાં જઈને જોઈશું તો
tan ઇનવર્સ 8/3 નું મૂલ્ય આપણને મળશે 59.5 ડિગ્રી. માઇનસ સાઇન આપણે આગળ લગાડી દીધી તો થીટા બરાબર -59.5 ડિગ્રી. એટલે x અક્ષ સાથે નીચેની તરફ 59.5 ડિગ્રી ના ખૂણે આપણને વેગની દિશા પ્રાપ્ત થશે. એટલે કે ચોથા ચરણની અંદર વેગની દિશા આપણને પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો?